સર્વે વાલા ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવહર, જય માતાજી। આવો આજના સત્સંગમાં પુરાણ પ્રસાદ આપણે પ્રાપ્ત કરીએ। આજે એક પદ્મ પુરાણના એક ખંડમાં વેદ વ્યાસજીનો સંવાદ છે। ભગવાન વેદ વ્યાસજીએ કહ્યું છે કે 16 વસ્તુને એક સમાન ગણી છે। તો એ કઈ કઈ? તો કે પ્રથમ ઓમકાર, પછી ગાયત્રી માતા, પછી પુરુષોત્તમ, વેદ, શ્રીમદ ભાગવત, પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્ર, પછી ભગવાન સૂર્યનારાયણ, આઠમું એક વર્ષનો કોઈ પણ લીધેલો નિયમ વર્ષકાળ, નવમું બ્રાહ્મણ, અગ્નિહોત્ર, સુરભી ગાય એટલે કે ગાયની સેવા કરવી, એના પછી એકાદશીનું વ્રત, 13મું તુલસીજી, પછી વસંત ઋતુ એટલે ચૈતર અને વૈશાખ મહિનો, અને છેલ્લું ભગવાન પુરુષોત્તમ શ્રી હરિ નારાયણ। તો આવી રીતે ભગવાન વેદ વ્યાસજીએ પદ્મ પુરાણ એક ખંડમાં આ 16 વસ્તુ એક સમાન ગણી છે। આમાં કોઈ પણ જાતનો ભેદ નથી। તો આવી રીતે આજના સત્સંગમાં બસ એટલું જ। સર્વે ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવહર, જય માતાજી।